નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનો 7મો દિવસ, જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જ્યાં હાજર રહ્યા, વડતાલ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા। ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડતાલમાં હાજરી આપી, જ્યાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ હાજર રહ્યા। ત્યારે વિજય પટેલ સહિત અનેક નેતાઓની હાજરી દેખાઈ, જ્યાં મંદિરમાં દર્શન કરી સી.આર. પાટીલ સભા મંડપ પહોંચ્યા હતા। ત્યારે મંદિર દ્વારા સી.આર. પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। પાટીલ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના વખાણ કરવામાં આવ્યા, જ્યાં પાટીલ દ્વારા અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવી કે જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તારીખ 7 થી 15 નવેમ્બર દરમિયાન આ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ખાતે ઉજવાઈ રહ્યો છે। ત્યારે 7મા દિવસે પણ લોકો જોવા મળ્યા, હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, સાથે અનેક રાજનેતાઓ છે તે પણ જોવા મળ્યા હતા। ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના જે મંત્રી સી.આર. પાટીલ પણ વડતાલ ખાતે પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડતાલ ધામમાં હાજરી આપી હતી। તેઓની સાથે જ સાંસદ દેવુસિંહ ચૌહાણ, આ સાથે જ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ત્યાં જોવા મળ્યા હતા। ત્યારે મંદિરમાં દર્શન કરી સી.આર. પાટીલ સભા મંડપ પહોંચ્યા હતા। ત્યારે મંદિર દ્વારા સી.આર. પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના પાટીલ દ્વારા વખાણ પણ કરવામાં આવ્યા। ત્યારે પાટીલ દ્વારા અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે વડતાલ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વિશતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે, જે ચાલી રહ્યો છે। ત્યારે આ દ્વિશતાબ્દી મહોત્સવ અને જેમાં 7 તારીખથી 15 નવેમ્બર સુધી આ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સહિત અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા, સાથે જ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જે વડતાલ ખાતે પહોંચ્યા હતા। ત્યારે આ સાથે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા સી.આર. પાટીલ પણ વડતાલ ધામ ખાતે પહોંચ્યા હતા। તેઓની સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ, ભરત બોગરા, વિજય પટેલ સહિત અનેક રાજકીય નેતાઓ પણ તેઓની સાથે જોવા મળ્યા હતા। અને જ્યાં પાટીલે ખુલીને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી, ત્યારે સી.આર. પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યાં તેઓની સાથે અન્ય નેતાઓ પણ જોવા મળ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે 7મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વિશતાબ્દી આ મહોત્સવ ચાલી રહ્યો છે અને જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ હરિભક્તો જોડાઈ રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાતા તેઓની સાથે જ અનેક સેલિબ્રિટીઓ પણ જોવા મળતી હોય છે, અનેક બિઝનેસમેન પણ વડતાલ ખાતે જોવા મળ્યા હતા। ત્યારે હવે સી.આર. પાટીલ સહિત સાંસદ દેવુસિંહ ચૌહાણ, તેઓની સાથે જ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જે છે ભરત બોગરા પણ જોવા મળ્યા હતા। ત્યારે વડોદરા શહેરના વિજય શાહ પણ જોવા મળ્યા હતા, નડિયાદના ધારાસભ્ય પણ ત્યાં જોવા મળ્યા હતા। તમામનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં સી.આર. પાટીલે ખુલીને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી।